જોઈ તો છોકરાને પણ વિડીયો પણ બનાવ્યો તો ગેનીબેને વિડીયો પણ એ લોકોને ડિલીટ કરાયા, ફોટા પણ ડિલીટ કરાયા ઉતરીને। ગઈકાલે પાલનપુર પાસે એક અકસ્માત થાય છે। અકસ્માતમાં એક છોકરાને ઈજા પહોંચે છે અને પછી એને હોસ્પિટલ દાખલ કરવામાં આવે છે। ગેનીબેન ઠાકોર આજે એની મુલાકાત માટે જાય છે, પણ આ મુલાકાત પછી બહુ જ બધા ઘટસ્ફોટ અને ખુલાસા થાય છે કે ગેનીબેન ઠાકોરની ગાડીથી જ એ યુવકની ગાડીને અકસ્માત થાય છે અને પછી એ યુવકની હાલત અત્યારે આ છે। એ યુવક જે છે એના પરિવારના લોકો એવું કહી રહ્યા છે કે ગેનીબેન ઠાકોર એ ગાડીમાં હાજર હતા। ગેનીબેન ઠાકોર જ્યારે બહાર નીકળી અને એને પૂછે છે કે તને કેમ છે અને એના પછી વિડીયો અને ફોટો ડિલીટ કરાવી અને પછી ત્યાંથી ભાગી જાય છે। યુવકનો પરિવાર જે છે આક્ષેપ કરી રહ્યા છે કે અમને આમાં ન્યાય મળવો જોઈએ। ભલે આજે ગેનીબેન અહીંયા આવ્યા હતા, પણ ગેનીબેન ખાલી કેમ છો, મજામાં, સરખા છો કે કેમ એ પૂછી અને જતા રહ્યા હતા। એને જેટલું વાગ્યું છે એની સારવારથી લઈને એની સામે જે કાર્યવાહી થવી જોઈએ, એ ભલે નેતા હોય એમની સામે આ કાર્યવાહી થવી જોઈએ, એ વાત પરિવારજનો કરી રહ્યા છે। અમે આ વિષય પર ગેનીબેનને ફોન પણ કર્યો હતો એમનું વર્ઝન જાણવા માટે કે આખી ઘટના શું હતી, તો એમની સાથે વાતચીત નથી થઈ રહી। પણ એ જે છોકરો છે એનો ભાઈ જે છે એ ગાડીમાં હાજર હતો ને એનું એવું કહેવું છે કે હું મારી હાજરીમાં બધું થયું છે અને એને જે જોયું, આખી ઘટના શું સમજાવી રહ્યો છે તે સાંભળો। 3 થી 3:30 વાગ્યા પુષ્કળ જે ઘટના બની હતી, અકસ્માત સર્જાયો, એમાં ગાડી હતી ગેનીબેનની, એમાં પોતે ગેનીબેન પણ હતા। એમાં મારા ભાઈને એક્સિડન્ટ થયો હતો, એ ટક્કર મારીને બેહોશ થઈ ગયો, 3 કલાક જેવો હોશમાં હતો। એ પણ ગેનીબેન પોતે હતા ઉતર્યા ને તો સિવિલ હોસ્પિટલ ને દ્વારા નહીં ખસેડવામાં આવ્યા ને એ દિવસે તો સાથમાં કોઈ માણસ પણ મેકવામાં આવ્યો હતો। એ લોકો પછી બીજા દિવસે આવ્યા તો નહીં તો ટ્રીટમેન્ટ એ લોકોને સર્વ કરવાઈ, આજે આયા પણ લેખીને મળીને જતા રહ્યા હતા। એને કઈ કાર્યવાહી કરી નહીં, આગળની અમે હાથ ધરીશું જે કાર્યવાહી કરવાની છે। તો અકસ્માત તો એ ગેનીબેનની જે ગાડી હતી એ સિંગલ રોડ ઉપર હતી, એને બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો હોય। એ અમે જોઈ તો છોકરાને પણ વિડીયો પણ બનાવ્યો તો ગેનીબેને વિડીયો પણ એ લોકોને ડિલીટ કરાયા, ફોટા પણ ડિલીટ કરાયા ઉતરીને, એવું કહેવામાં આવે છે। અત્યારે તો થોડી બહુ ખરાબ છે, લેકિન જો સારવાર થઈ જતો હશે। શું માંગો તમારે? તમારે શું માંગ છે? તમારી શું માંગ છે? हमारी जो ट्रीटमेंट में मेरा भाई ठीक है, अच्छा हो जाएगा ना तो ठीक है। इससे શું નામ તમારું? मेरा नाम है मानसा नसाभाई। આપણે અનેકવાર એવી ઘટનાઓ જોઈએ કે જેમાં નેતા કે પછી નેતાના પરિવારના લોકો અકસ્માત કરી અને ભાગી જતા હોય। અકસ્માતની ઘટનાઓને હવે આપણે ખૂબ સામાન્ય લઈ લીધું છે, એટલે એની સામે કાર્યવાહી કેવી રીતના થશે એ પણ આપણને બહુ બધા પ્રશ્નો હોય। પણ જ્યારે નેતા પાસેથી અપેક્ષા એવી હોય કે એની સારવાર માટે કે પછી એ નેતા એને ત્યાંથી સરખી જગ્યાએ હોસ્પિટલ લઈ જાય કે એ બધી અપેક્ષાની વચ્ચે જ્યારે એ યુવક જે છે જેને વાગ્યું છે એના પરિવાર એવા આક્ષેપ કરી રહ્યા છે કે ગેનીબેન ઠાકોર એ ગાડીમાં હાજર હતા, એમની ગાડીથી ટક્કર વાગી અને છતાં એમને ખબર લેવા માટે આવ્યા પણ બીજી કોઈ સહાય કરી નથી। કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ કારણ કે મારા ભાઈને ઈજા પહોંચી છે। હવે આગળ જતા સાંસદ ગેનીબેન ઠાકોર આ વિષય પર શું પ્રતિક્રિયા આપે છે જોવાનું રહ્યું। તમારું આ વિષયને લઈને શું માનવું છે, આ મુદ્દાને લઈને શું માનવું છે, અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો।